સોનાનો ભાવ તો જો 1,25,000 26,000. આમાં દીકરી દીકરાને કેમ પરણાવવા? એમાંય આપણે 20 તોલા ઓછામાં ઓછો હોનો જોઈએ. અને હોને થોડી વાતે પતેથી 2 લાખની છાપું કઢાવી. પાછા દીકરીને બાપને એવડો ખર્ચો થાય. કેમ કે દીકરીને ગમે તેવું મોટું આંગણું હોય ને ઘરે લગ્ન કરવા ગમતા જ નથી. પાર્ટી પ્લોટ રાખવાનું, 400-500 વાળી થાળી રાખવાની, 6 વર્ષનો છોકરો થાળી લે તો એ પૈસા ગણાઈ જાય. પછી પાર્લરના ખર્ચા અને દેખા દેખીના વાદના લીધે બાપને એવડી મોટી લોન લેવી પડે બેયના બાપને કે પેટમાં નહીં ખાવાનું, વ્યાજ ભરવાનું. અને લગ્ન પછી ઉપાધિ આવે અને હપ્તાય આવે. વાલાઓ જેટલું સમજી જાઓ ને એટલું સારું છે કે આ લોન લઈને ટેન્શનવાળી લાઈફ જીવી કરતા સાદાઈથી લગ્ન કરો તો સારું. અને જો કોઈક સાદાઈથી લગ્ન કરે ને તો મારા જેવી બાઈ હોય ને એમ કે લોભિયા ગુડાણા છે, ખર્ચો જ નથી કરતા. હપ્તાના પૈસા દઈ દે તું તો 4-5 લાખ રૂપિયા લાવો એટલે ધામધૂમથી લગ્ન કરી. હા, ને હાડીઓના ભાવ પૂછવા જાય 10,000 ને 15,000, મોઢાઈ ન હોય એવા. લગ્નવાળાને જ લગ્ન, પણ લગ્નમાં જાય એને ટનાટન થઈને જાવ. સાદાથી લગ્ન કરે ને તો બધા માટે સારું જ રહે. અને લોન ન લીધી હોય ને તો જિંદગી જીવવાની થોડીક મજા આવે. આમ તો ટેન્શન હોય જ થોડુંક ઓછું કે મહિનો હમણાં આવીને ઊભો રહે ને હપ્તો ભરવો પડશે, એ ટેન્શન ન હોય.